સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી થતા 18 વર્ષના યુવકનું મોત થયું છે. 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો છે. ડોક્ટરે ચેકઅપ કરીને આરોપીને મૃત જાહેર કર્યો છે. વધુ તપાસ હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કરી રહી છે. સુરતના ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે ઝપાઝપી થતા 18 વર્ષના યુવકની મોત 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરે ચેકઅપ કરી ડેટ જાહેર કરી દીધો હશે. વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હાલ કરી રહી છે. પરિવારે હાલ તો હત્યાની આશંકા સેવી રહ્યા છે. મરણ જનારનું નામ કરણ અજયભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 18, રહેવાસી પુણા અર્ચના સ્કૂલ પાસે, મૂળ પરવડી ગરિયાધાર ભાવનગરના રહેવાસી હતા. આ ઘટના સ્થળ ઈચ્છાપુર બસ સ્ટોપ પાસેની ઘટના બની હતી. મેહુલભાઈ, કઈ જગ્યાએ ગઈકાલ રાત્રે શું ઘટના બની? સાહેબ, હવે એ જગ્યાનું તો નામ નથી ખબર, બરોબર. મને અમે મોરા ભાગલથી ગાડી કાઢીએ છીએ રોજ. આપણે 7 વાગે રોજ ગાડી નથી કાઢીએ છીએ. અમારે આજને વિશે ફોટો આપવાનો હોય સાહેબને, એટલે કાલ મોડું થઈ ગયું તમારે. એટલે ટિફિન લીધા. અમારે કાલ ઓફ હતો, રજા હતો. અમે પગાર લેવા ગયા, ઉપાડ લેવા ગયા. આ ભાઈ અમારી હાથે આવ્યો હતો, આ વિજય અને કરણ. એ બે એક ગાડીમાં આવ્યા હતા અને હું મારી ગાડી લઈને આવ્યો હતો, બરોબર. મને કંપનીએ ગાડી આપી, એટલે એ ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતા. પછી અમે ટિફિન લીધા એટલે અમે 10 સાડા 10 ખાવા બેઠા એટલે ખાવામાંથી ઝઘડો થયો. પછી શું થયું ઝઘડામાં એકાબીજા આ ખૂડો હતો, એમાંથી ઝીંગાના શાકમાંથી એને માર્યો? શું આ ઢીકા બાટી થયા ને ધક્કો માર્યો, એમાં એ લાગ્યું. એમાં પછી શું કર્યું? કઈ હોસ્પિટલ લઈ ગયા? પછી હોસ્પિટલ નહીં, પછી સાહેબ અમે કેસ કરી દીધો હતો. 108 બોલાવી દીધી હતી, પોલીસ વાળાને બોલાવી દીધા હતા. મારવા વાળાનું પૂરું નામ ખબર છે? નહીં. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.